તો આજે આપણે જવાનું છે મારા માટે. જોઈ શકો છો મિત્રો, અહીંયા ગણેશ ઉત્સવનો જો ટ્રાફિક કેટલો છે ખોડિયાર. હેલો મિત્રો, જય માતાજી બધાને, બાપા સીતારામ. તો આજે જો અહીંયા મઢે આવી ગયેલા હતા અને હવે આપણે જો પીરસવા ઉભા રહી ગયા છીએ. જો તમને એવું દેખાતું છે, તો હવે આગળ બધાને આપણે જમાડી દઈએ. બરાબર, ચાલો મિત્રો. અમે તો દર્શન કરી લીધા, પણ તમને પણ અમારા કુળદેવી માતાજીના દર્શન કરાવીએ. કાઉન્ટર ઉપર લાડવાની ખમણની બધી ડોલ ગોઠવી દીધી છે. હવે બધા જમવા આવે એટલી જ વાત છે. બધા જમવા ઊભા થાય એટલે આપણે બધાને જમાડી દઈએ. પ્રસંગ હોય એટલે બાળકોની ખુશી કંઈક અલગ જ હોય છે. એ બધી નાસ્તો કરવા આવી છે. મિત્રો, જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જમી લીધેલું છે તોય બધા પાપડ ખાવા મેળામાં જોવા તમે. છોકરાને શું વાલું હોય તો કે પાપડ. કોને કોને પાપડ ખાવો ત્યારે લે ઝાપડ. હવે બધા જમી લીધું એટલે જાય છે, એટલે હવે બધી બહેનો જમવા બેસશે. જો મિત્ર, આ છે ને એ અમારા મઢની વાડી છે. તો આ અમારા મઢની વાડી છે મિત્રો. અમારા વિભૂતિબેન તો આજ પાપડ વેચવામાં રહ્યા હતા. એટલી ઉડબેટ કરીને કે એટલી ઉડબેટ તો તેમણે સ્કૂલમાં પણ નહીં કરી હોય. બિહાર દાદાના મંદિરે પહોંચી ગયા છે અમે. જોવો તમે, આ વિભૂતિબેન દર્શન કરવા બેઠા છે બિહાર દાદાના. હા, આપણે દર્શન કરી લઈએ. મઢેથી આવીને અમારા ઘરની બાજુમાં જ રામાપીરનું મંદિર છે, તો ત્યાં આપણે આવી ગયા. ને ત્યાં છે ને 3 દિવસનો રામાપીરનો ઉત્સવ છે, એ શરૂ થઈ ગયો છે. જય અલગ ધણી. 3 દિવસ બટુક ભોજન હોય એટલે બધા ભાઈઓ છે સુરમાના લાડવા બનાવવા આવી ગયા હતા. આજના તમે વાદળા મિત્રો જોઈ શકો છો. મેં કેવો અંધાર્યો છે, આમ કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે. બાળકો બધા જમવા આવી ગયા હતા એટલે આપણે જમવા બેસાડી દીધા ને આપણે પીરસીને પછી આપણે આ બાજુ વહી આવ્યા છીએ. ગામમાંથી મોટર દ્વારકા જવાની હતી એટલે મમ્મી પપ્પા અને બાબુ 3 દ્વારકા ઠાકર દાદાને નવરાવવા માટે તૈયાર થઈ ગયા. ને પછી અમારે મૂકવા જવાનું હતું એટલે અમે સ્ટાર્ટ કરી અને મોટર સુધી મમ્મી પપ્પાને અમે મૂકી આવ્યા. એનો અને ભાઈઓ જે દ્વારકા જવાના હતા તે બધા રામજી મંદિરે આવી ગયા હતા. જોવો તમે જોઈ શકો છો. બધાને બાપા સીતારામ, જય માતાજી. આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી. પાછા હે ને સબસ્ક્રાઇબ કરતા જાજો ને.